નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌપસાવણમ, એસો પંચ નમુકારો સૌપાવપણાસણો મંગલાહાણમ ચ સૌદેશી પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ કૃષ્ણ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની વિડંબના, આ 5 દોષોની પરેશાની સમગ્ર વિશ્વની અંદરમાં વસનારી એક વ્યક્તિ, જીવ હોય, જાનવર હોય, જંતુ હોય, પશુ હોય, માણસ હોય, દેવો હોય, દેવીઓ હોય, જેની અંદરમાં જીવ દેખાય છે એ બધા જ જીવો કંઈક ને કંઈક અંશે, કોઈને કોઈ રીતે, કોઈને કોઈ સ્વરૂપે આ 5 દોષોની પીડાને ભોગવનારા દેખાતા હોય છે. હવે દોષો આવી તો ગયા છે, હવે કેમ આવી ગયા, શું આવી ગયા, હવે એ બધું પિષ્ટપેચન કરવા કરતા આવી ગયા છે એ હકીકત છે. મને તમને બધાને પરેશાન કરે છે એ પણ વાસ્તવિકતા છે. હવે આ 5 દોષોમાંથી બચવું છે, ઓછે વત્તે અંશે એનું નુકસાનમાંથી બચવું છે. એટલે કદાચ સંપૂર્ણતયા નાશ ન પામી જાય તો એનો જે પહેલાં જેટલો પાવર થોડોક ઓછો થઈ જાય તો એનું નુકસાન પણ આપણને બહુ ઓછું થાય. હવે એ બધું કરવા માટે આ ગ્રંથ દ્વારા આપણે જાણીને આગળ વધવાનું છે કે અતિશય ભયંકર રીતે આ 5 દોષના ભોગ બનેલા આ 5 જીવો કેવી રીતે ક્રમ બાય ક્રમ, ધીરે ધીરે આ બધી પ્રોસેસ રાતોરાત નથી થતી. બહુ ધીરે સખત પુરુષાર્થ માગે, ભયંકર મહેનત માગે, દિવસ રાત એક કરવાનું થાય ત્યારે આ 5 દોષોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. જેમ આપણને દેખાય છે ને આ 5 જીવોની કથા, કેટલી બધી મહેનત કર્યા પછી આ 5 દોષોમાંથી એ લોકો મુક્ત થયા અને કેટલો દીર્ઘ સમય, છેક ધર્મનાથ પરમાત્માના સમયમાંથી આ કથાની શરૂઆત થઈ અને પરમાત્મા મહાવીર સુધી આ કથા લંબાઈ. તો આટલા તીર્થંકરોના વચની અંદરમાં કેટલાય સાગરોપમો ગયા, કેટલાય પલ્યોપમો પસાર થઈ ગયા, ત્યાર પછી એ લોકોનું ઠેકાણું પડ્યું છે. એટલે ધર્મના ક્ષેત્રની અંદરમાં નિરાશ નથી થવાનું રાતોરાત. અને સંસારના ક્ષેત્રમાં પણ આપણને એટલી તો સમજ છે ને કે આજે મુંબઈની ગાડીમાં બેઠા એટલે એ સમયે મુંબઈ નથી આવતું, પણ મુંબઈની નજીકમાં આપણે પહોંચીએ છીએ. તરત મુંબઈ નથી આવી જવાનું, મુંબઈની નિકટમાં પહોંચવાના છીએ, પણ મુંબઈ તો નથી પહોંચી જવાના. એવી જ રીતે ધર્મના ક્ષેત્રની અંદરમાં ધર્મ શરૂ કર્યો એટલે આપણે એમ માનીએ કે આજને આજ કેવળ જ્ઞાની બની જવાના, રાગ દ્વેષનો વિજય પ્રાપ્ત કરી લેવાના, ક્રોધ, માન, માયા, લોભ આ 5 દોષો આપણામાંથી મુક્ત થઈ જવાના. અરે એવું તો કેવી રીતે બની શકે? અરે એકાદ કોઈ યુવક કે યુવતી ગુરુ ભગવંતની પાસે રહેવા માટે ગયા હોય, ગુરુકુલવાસની અંદરમાં ગયા હોય અને સગા સંબંધીને ગમતું તો ન હોય અને વળી પાછા જ્યારે થોડા મહિના ગુરુદેવની પાસે રહી અને જેવા ઘરની અંદરમાં આવે, થોડોક મોબાઈલ જોયો, થોડુંક ટીવી જોવાનું મન કર્યું, થોડા કંઈક ઉગ્ર અવાજે બોલ્યા એટલે બધા શું તૂટી પડશે? લો, ગુરુની પાસે રહીને આવ્યા, આવાના આવાજ રહ્યા, કંઈ શીખીને ના આવ્યા. અમે તો એમ કે તમે દીક્ષાની ભાવના વ્યક્ત કરો છો, કેવા થશો, શું કરશો દીક્ષા લઈને? બસ આ જે મૂર્ખામી ભર્યા જે શબ્દો છે ને એક જાણવા જેવા છે કે પહેલા દિવસે ગાડીમાં બેઠવાથી કે ગાડીમાં બેસી જવાથી ગામ નથી આવી જવાનું. એ ગાડીમાં બેસવાની કોશિશ કરી, ગાડીની અંદરમાં બેઠા છે તો એની સમય તો લાગશે ને ગાડીને પહોંચતા. મુંબઈથી દિલ્હી પહોંચતા જે 12 કલાક કે 10 કલાક કે 20 કલાક જે થતા હશે એ સમય તો લાગવાનો. તો એ દિલ્હીથી પહોંચતા 12 થી 20 કલાક થાય તો આપણને આ 5 દોષોને જીતવામાં ભવોના ભવો વીતી જાય. 5, 15, 25, 50, 500, 5000, 5 લાખ એટલા પણ ભવો વીતી જાય છે. એટલે નિરાશ થવા કર્યા કરતાં કોશિશ અને પ્રયત્ન પૂરેપૂરો સાચા દિલનો કરવાનો એ આ ગ્રંથ દ્વારા જાણવા માટે મળે છે. અને કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા છીએ, ચોરની પલ્લીની અંદરમાં ચોરનો ખાત્મો તો બોલાવી દીધો, સિદ્ધ ચોરને શિરોચ્છેદ કરી દીધો. હવે એ સિદ્ધ ચોરના અડ્ડાની અંદરમાં રહેલી જે રૂપ રમણીઓ, જે સ્વરૂપવાન સ્ત્રીઓ, અદ્ભુત એક સ્ત્રીઓ, દેવાંગના સમાન જેટલી સ્ત્રીઓ હતી, એ બધાની સાથે હવે ભોગ ભોગવાના શરૂ કર્યા. અને આમ કરતા 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 એકાદ વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 12 વર્ષ પરિપૂર્ણ થયા છે એને અહીંયા રહેતા. એ બિલ ભવનની અંદરમાં
મહિલાઓની મધ્યની અંદરમાં વજ્રગુપ્ત નિશંકપણે ભોગો ભોગવે છે અને એ સ્ત્રીઓની સાથેના બધી જ પીડાઓ, બધો જ આનંદ પ્રમોદ, સ્વર્ગીય સુખ ભોગવતા એના 12 વર્ષ પસાર થઈ ગયા. ખબર નથી કે 12 વર્ષ કેવી રીતે નીકળી ગયા પાણીના રેલાની જેમ. એકલું સુખ. અહીંયા પિતાજી પણ વિચાર કરે, ભલે ને કાંઈ નહીં, હમણાં એને મજા કરી લેવા દો, પછી રાજ્ય સંભાળવાનું જ છે, ક્યાં દૂર જવાનું છે. આખું બધું જ ભેગું કર્યું હતું સિદ્ધ ચોરે, એ તો ભોગવી ન શક્યો અને નસીબ ભોગવવાનું હતું આ વજ્રગુપ્તનું. અને વજ્રગુપ્ત 12 વર્ષના ભોગ ભોગવતા બીજા દિવસે પણ એને એક પ્રેમાર વાણી સંભળાય છે. એટલો પ્રેમ ભર્યો મીઠો મધુરો અવાજ, એટલી એમની કરુણાભરી દર્દભરી વાણી. કોઈ ઠપકો નથી આપતા, પરંતુ એની આંખ ખોલવાનો પ્રયત્ન કરે છે. અને પહેલા દિવસે જેવી વાણી સંભળાય એના કરતાં કંઈક અલગ, શબ્દ એવો જ, વાત અલગ છે. એ જ પ્રેમાર ભર્યો શબ્દ, એ જ રણકા ભર્યો શબ્દ, એ જ કરુણા ભરેલા શબ્દો. અને બીજા દિવસે પણ એને પ્રભાતના સમયની અંદરમાં, એટલે કે રાત પૂરી થવાનો સમય અને સવાર પડવાનો સમય, એ સમયની અંદરમાં વળી પાછું આકાશમાંથી વાણી થઈ કે હે નરવર, તું તારી ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવ. તારી સંપત્તિ છે અને આવી સંપત્તિને ભોગવવાની પણ કોણ ઈચ્છા ન કરે. તારી પાસે જે વસ્તુ મળી છે એ બધાને ભોગવવાનું મન થાય, પણ એટલું જાણી લાગશે કે આ સંપત્તિની સાથે વિપત્તિ જોડાયેલી છે. આ પ્રવચન સાંભળનારા જેટલા પણ વ્યક્તિઓ છે, હું બોલનારો છું, તમે સાંભળનારા છો, તો માનજો કે આવી જ કોઈક અદૃશ્ય વાણી આપણા કાનની અંદરમાં આ અમૃત ઠાલવી રહેલી છે. જ્યારે હોટલોમાં જતા હો, સરસ મજાના કપડાં પહેરતા હો, કાશ્મીર જેવા ડેસ્ટિનેશનની અંદરમાં ફરવા માટે ગયા હો, વધુ પૈસો હોય અને આઉટ ઓફ ઇન્ડિયાની અંદરમાં આ સમર વેકેશન ગુજારવા માટે ગયા હો, ઠંડા કુલ વાતાવરણની અંદરમાં રહ્યા હો, સ્વિટ્ઝરલેન્ડના કોઈ જંગલોની અંદરમાં, આલ્પ્સ પર્વતમાલાની અંદરમાં મજા માણતા હો, કોઈક એવી વૈભવી ક્રુઝની અંદરમાં, સમંદરની અંદરમાં સ્વર્ગીય સુખને અનુભવતા હો, જ્યાં પણ હો, એ બધાના માટે આ એક અમૃતવાણી ચેતવણી સમાન છે. સંપત્તિ તમારી છે, ભોગવો તમને, તમારી ઈચ્છા છે. અને તમારી પાસે જે સંપત્તિ છે એ જોયા પછી કોકને ભોગવવાનું મન પણ થાય, પણ અમારી એટલી વાત જાણી રાખજો કે એની સાથે વિપત્તિ જોડાયેલી છે. આ સંપત્તિ ખાલી સંપત્તિ નથી, તમને એની સાથે એકાદ વિપત્તિ પણ જોડાયેલી છે. વધુ પડતો ભોગ શરીર ખતમ કરી નાખે, વધુ પડતા ભોગ એડ્સ જેવા રોગ પેદા કરી નાખે, વધુ પડતા ભોજનો શરીરમાં મેદ, શરીરની અંદરમાં એવા અલ્સર જેવી બીમારીઓ પેદા કરી નાખે, વધુ પડતી સામગ્રીઓ શરીરને ઢીલું ઘેંસ કરી નાખે. એટલે સંપત્તિની સાથે વિપત્તિ જોડાયેલી છે. મહાનુભાવ, આનો પણ પ્રયત્નપૂર્વક વિચાર કરજો. મોટા નિતંબવાળી, અહીંયા એટલા બધા ખુલ્લા શબ્દોની અંદરમાં એને ચેતવણી આપે છે. સ્ત્રીઓના એક એક અંગ ઉપાંગનું વર્ણન કરીને એને ચેતવણી આપે છે કે મહાનુભાવ, મોટા નિતંબવાળી મહિલાઓની સાથે સંયોગ તો કોણ નથી ઈચ્છતું, બધાને મન થાય. એવી સુંદર સ્ત્રીને જોયા પછી દરેક માણસને સપનું જાગે કે આ સ્ત્રી સાથે હું ભોગ ભોગવું, આ સ્ત્રી મારી માલિકીની હોય, એની સાથે દિન રાત બધું જ કરી શકું, એના શરીરની પ્રત્યેક ભૂગોળની સાથે મારા સંબંધ જોડી શકું. આવા એના ઘણા મનની અંદરમાં અરમાનો અને મનસુબાવો થાય. પરંતુ યાદ રાખજો, દરેક સંયોગ વિયોગની સાથે જોડાયેલો છે. આ સંયોગ તમને વિયોગની દુનિયાની અંદરમાં લઈ જવાનો, વિયોગના વિશ્વની અંદરમાં ખેંચીને જવાનો. માનુભાવ, ભોગ તમે ભોગવો, અમે તો તમને ખાલી ચેતવીએ છીએ. આટલી સુંદર સ્ત્રીઓ, અદ્ભુત સ્ત્રીઓ, અનુપમ સ્ત્રીઓ, જેને જોતાની સાથે દિલની અંદરમાં હજાર ફૂલ ખીલી જાય, એવી એકથી ચડિયાતી સ્ત્રીઓની સાથે જ્યારે ભોગ ભોગવે છે અને એ બધી સ્ત્રીઓની સાથે બેઠો છે અને કોઈને નથી સંભળાતું, ખાલી વજ્રગુપ્તના કાનની અંદરમાં આ વાણી સંભળાય છે. અને સ્ત્રીઓ એના ચહેરા ઉપરના જે ભાવ પલટા જોવે છે કે પતિ અમારી સાથે બેસીને કેવા સ્વર્ગીય સુખને માનતા હતા, કેવો એનો ચહેરા ઉપરનો દિવ્ય આનંદ દેખાતો હતો, કેમ હવે એના ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ. આ શબ્દોને સાંભળ્યા પછી એના હૃદયની અંદરમાં વિચાર મંથન જાગે છે. કોણ છે આ બોલનારું? પહેલા નંબરમાં એ. અને આની કેનારની વાત ખોટી નથી કે આવી સુંદર સ્ત્રીઓ સાથે હું સંયોગ તો કરું છું, પણ આ બધાનો મને ગમે ત્યારે વિયોગ થવાનો છે. અને પછી આગળ કહે છે કે યુવતી વર્ગના નયનબાણના પ્રહારથી હૃદય ખરેખર હરાય છે. તારું પણ હૃદય હરાઈ ગયું છે. સ્ત્રીઓના આંખોના જે કટાક્ષ, સ્ત્રીઓની આંખોના જે ઉલારા, એની આંખોની જે ભાવભંગીમાં, એનાથી ભલભલાનું હૃદય તો હરાઈ જાય છે. દોષ વાંધો નથી, હૃદય હરાઈ જાય. પરંતુ યાદ રાખજો, આ કામોદમાં પાપોનો આરંભનો ઉદ્યમ કરાવે છે. આ દરેક ઉન્માદ, આ દરેક પાપનો આરંભ એટલા મોટા આરંભ સમારંભની દુનિયાની અંદરમાં લઈ જશે
એટલી બધી વિરાટનાઓ પાર વગરની થઈ જશે. પછી આગળ કહે છે કે વિલાસવાળી અને મંદ ગતિને વશ બનેલું, વિલાસવાળી મંદ ગતિવાળી સ્ત્રીઓને વશ થયેલું મન બધાનું હરણ કરે છે. આવી સુંદર વિલાસવાળી, આવી સુંદર ગતિવાળી, આવી સુંદર રૂપની સંપદાને ધરાવનારી સ્ત્રીઓ બધાના મનને હરણ તો કરે છે, પરંતુ જાણી નથી શકાતું કે આ આત્મા અહીંથી મરીને ક્યાં જશે. તમે અત્યારે તો બધું ભોગવી લો છો, અત્યારે મજા કરી લો છો, અત્યારે બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરો છો. આ સમર વેકેશન ચાલે છે, અત્યારે પૂર બહારની અંદરમાં ચાલે છે. ગરમી પણ પૂર બહારની અંદરમાં છે, ગરમી પણ ચરમસીમાએ પહોંચી ચૂકેલી છે, અને એની સાથે સાથે ફરવાની સિઝન પણ અત્યારે પૂર બહારમાં ચાલે છે. હું સુરતના જે પણ પરિચિત સંઘોની અંદરમાં અત્યારે જોઉં છું, અને દરેક સંઘોની અંદરમાં વ્યાખ્યાનમાં સંખ્યા ઓછી દેખાય, પરિચિતો નથી દેખાતા. 6 વર્ષથી રહું છું એટલે કેટલાય સંઘોમાં તો 2 ચોમાસા થયા, 1 ચોમાસા થયા. બધી જગ્યાએ ફરું ત્યાં બધા એક જ કે ગુરુદેવ બસ બધા ફરવા માટે ગયા છે, હજી તો 10 દિવસ પછી આવશે, જૂન મહિનાની અંદરમાં આવશે, 15 દિવસ પછી આવશે. તો એ જેટલા લોકો પણ ફરવા માટે ગયા છે અને ફરવા માટે જાઓ છો ત્યાં પણ કદાચ તમે આ પ્રવચન સાંભળતા હો, જ્યાં પણ ગયા હો, ઘણા એવા પણ છે કે ફરવા જાય છે ત્યાં પણ આ પ્રવચન તો સાંભળે છે. તો એ લોકોને પણ આ અદૃશ્ય વાણી કહે છે કે મન તો બધાને થાય સમર વેકેશનમાં, ચલો પૈસા છે ફરવા માટે જઈ આવીએ, પરંતુ યાદ રાખજો પછી આત્મા ક્યાં જશે ને એ આપણને ખબર નહીં પડે. આ આત્મા કઈ દુનિયાની અંદર, આત્મા મરીને ક્યાં જશે એનો પણ વિચાર કરવા જેવો છે. એટલી પ્રેમાળ અને કરુણાભરી એ આકાશવાણી સાંભળવા માટે મળે છે. પછી આગળ બતાવે છે કે લજ્જાથી ભરેલા મંદ હાસ્ય વડે ખરેખર એ લોકો દ્વારા હૃદયનું હરણ તો એક વખત થઈ જાય છે. એ લોકોની લજ્જા, એ લોકોનું શરમાવાનું, એ લોકોનું જે હાસ્ય, આના કારણે મન તો ભલભલાનું એક વખત હરી જાય. પરંતુ એટલું વિચારજો કે આનું પરિણામ શું. આ બધું જ કરી લઉં છું, છેલ્લે પરિણામ શું આવશે. આ કોઈ નિરાશ કરવાની વાત નથી કરતા, ભોગ સુખ ભોગવવાની પણ ના નથી પાડતા, પણ ભોગવતા એટલો તો વિચાર કરી લેજો. ગુલાબજાંબુ ખાધે જ ગયા, દૂધપાક પીતે જ ગયા, જે મીઠાઈ ભાવી મીઠાઈ ખાતે જ ગયા, તો પછી પરિણામ શું એ તો ક્યારેક તો વિચારવું પડશે. તો આ આકાશવાણીની અંદરમાં કોઈ અદૃશ્ય વાણી વજ્રગુપ્તને ખાલી કાને સંભળાય છે એટલું સમજાવે છે કે એમનો હાસ્ય, એમનું શરમારપણું, એમની લજ્જાપણું, આ બધી સ્ત્રીઓની એક વિશેષતા છે. અને આ સ્ત્રીઓની વિશેષતાના કારણે મન એક વખત તો લલચાઈ જવાનું, લપેટાઈ જવાનું, એની અંદરમાં મન ખેંચાઈ પણ જવાનું. પરંતુ પરિણામનો વિચાર કરજો મહાનુભાવ, પરિણામ શું આવશે. આ ખાલી વજ્રગુપ્ત માટે વાત નથી, મારા તમારા બધાના માટે આ વાત છે. જેટલા પણ શ્રીમંતો છે, અતિશય ભોગ સુખની અંદરમાં જે લોકોએ પોતાની જિંદગી પસાર કરી ચૂકેલા છે, ઘરની અંદરમાં આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરેલી છે, લેટેસ્ટમાં લેટેસ્ટ સિસ્ટમ ઘરની અંદરમાં ઊભી કરી છે. પડદા પણ હવે મશીન ખોલી આપે, રોબોટ ખોલી આપે, સીરી ખોલી આપે. ઘરની અંદરમાં જે પણ ચીજ કરવી હોય ખાલી ઓર્ડર આપી દેવાનો, એટલે એ ચીજ ઘરમાં કામ કરી આપે. ચેનલ પણ બદલી આપે, પડદા પણ ખોલી આપે, અરે પડદાનો કલર પણ બદલી આપે. દીવાલ ઉપરની જે પણ ફેરફાર કરવો હોય બસ ખાલી તમારે સીરીને કહેવાનું કે આટલું મારું કામ કરી આપો, એટલે બધું જ કરી આપશે. એવા કેટલી જાતના મશીનો નીકળ્યા છે, એવા કેટલી જાતના AI ફેક્ટરો નીકળ્યા છે. આ બધું જ થઈ જશે. આ બધી જ ફેસિલિટી, સુવિધાઓ ભોગવવાનું મન તો થઈ જાય ભલભલાને, બધું જ કરી લઈશું, પણ પરિણામે શું, રિઝલ્ટ શું આવશે. બધું જ પુણ્ય ખતમ, બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા જતાં બધું જ પુણ્ય ખતમ થઈ જશે. તો આવતીકાલે શું થશે પછી આગળ બતાવે છે 7મા નંબરની અંદરમાં કે સ્ત્રીઓના પ્રેમ રાગ ભર્યા વચનો જરૂર હૃદયનું હરણ કરે છે. અમે તમારી વાત સાથે સંમત છીએ. તમે એમ કહો છો કે સાહેબ શું કરું, સ્ત્રીઓ જેવી છે, એવી સુંદર છે, એના પ્રેમ ભર્યા વચનો, એના મુખમાંથી નીકળતા જે પ્રેમ ભર્યા અમૃતના જે શબ્દો છે ને, હૃદય અમારું ખેંચાઈ જાય છે. બરોબર છે, તમારી વાત માની, પરંતુ એટલું વિચારી લેજો કે કિંપાક ફલ એનું જે પરિણામ છેલ્લે ભયંકર આવે છે. ખાતી વખતે તો શાસ્ત્રોની અંદરમાં જ્યારે પણ ભોગ સુખની વાત આવે છે ત્યારે કિંપાક ફલનું વર્ણન કરવામાં આવે છે. આ કિંપાક ફલ લાલ કલરનું ફળ હોય, એટલું સુંદર અને સ્વાદિષ્ટ દેખાતું હોય, એટલું સ્વાદિષ્ટ હોય કે આમ એમ થાય કે આને ખાધે જ જઈએ. દેખાવ પણ સુંદર, એકદમ લાલ કલરનું આ ફળ હોય છે, પરંતુ પરિણામે એટલું ઝેરી હોય છે, સ્વાદની સાથે એટલું અંદરમાં ઝેર ખૂપેલું હોય છે
કે ખાધા પછી થોડા સમયમાં વ્યક્તિનો રામ રમી જાય, વ્યક્તિ પ્રાણ વિહીન બની જાય, વ્યક્તિ નિશ્ચેષ્ટ બની જાય છે, તો ત્યારથી ભોગ સુખોની સાથે આ કિંપાક ફલને જોડી દેવાની અંદરમાં આવ્યું છે કે ઠીક છે, તમે કિંપાક ફલ જેવા ભોગોને ભોગવી લેશો, સુંદર તો દેખાય છે, સ્વાદિષ્ટ દેખાય છે, પરંતુ એનું પરિણામ જ્યારે કડવો અને દુરંત આવે છે તો રાજન એ સમજીને ભોગ ભોગવજો. પછી કહેતા નહીં કે મને કોઈએ કીધું નહીં, પછી કહેતા નહીં કે મને કોઈએ ચેતવ્યા નહીં, પછી કહેતા નહીં કે મને આવી પહેલા ખબર તો હું સાવધાન રહેત, અમે તમને રસ્તો બતાવી દીધો. આ બધી જ પરિણામે ભયંકર વાત બનવાની છે. રાજન ચેતી જાવ તો વધારે સારું. બસ આટલું કહી અને અદૃશ્યવાણી વળી પાછી મૌન થઈ ગઈ. અને જેવી અદૃશ્યવાણી મૌન થઈ ગઈ એટલે રાજા ગહન વિચારની અંદરમાં ઉતરી ગયો. વજ્રગુપ્ત રાજકુમાર, આટલી બધી પત્ની, આટલું બધું સુખ, આટલો બધો વૈભવ, આટલી બધી સમૃદ્ધિ, ગઈકાલે પણ આ વાત સાંભળી, આજે પણ આ વાત સાંભળી, અને વજ્રગુપ્તના ચહેરા ઉપરનો વિષાદને જોયા પછી સ્ત્રીઓ મૂંઝાય છે કે શું થઈ ગયું છે હમણાં. આટલા વર્ષો સુધી કશું જ નહીં, એક ધારી રીતે એક મજાથી સુખ ભોગવ્યા, અને સ્ત્રીઓને પણ મજા પડી ગઈ કે કોઈ જવાબદારી નહીં, ન કોઈ રાજ્યની જવાબદારી, ન કોઈ પરિવારની જવાબદારી, અને એક ચોરની પલ્લીની અંદરમાં આવા દેવગુંદક જેવા ભોગો ભોગવવા માટે મળે છે, અને આવો સરસ મજાનો પતિ રૂપે મળી ગયેલો છે. અને વિદ્યા સિદ્ધની બધી જ વિદ્યાઓ સિદ્ધ મળી ગઈ, એની ગુટિકા સિદ્ધ મળી ગઈ, શારીરિક તાકાત પણ એટલી મળી ગઈ, અનેક પ્રકારના રૂપો વિકરવાની તાકાત મળી ગઈ, બધા જ પ્રકારનું સુખ છે. તો હવે એના મનની અંદરમાં શું વિષાદ જાગે છે, કોઈને એ ખબર નથી પડતી કે કોઈ અદૃશ્ય વાણી એને આ ભોગ સુખોની ભયંકરતા સમજાવે છે. સાચું કે જો આપણી સામે પણ હોટલમાં બેઠા હો, સરસ મજાની મોંઘી દાટ થાળી તમે જમવા માટે મંગાવેલી હોય, તમે તમારું મનગમતું આખું મેનુ મંગાવેલું હોય, એસી હોટલ હોય, સરસ મજાનું સંગીત વાગતું હોય, ઝીણી ઝીણી મધ્યમ લાઇટો ચાલુ હોય, મનગમતું પાત્ર બાજુની અંદરમાં બેઠવું હોય, અને જેવા તમે જમવા માટે હાથ ઉપાડો, જમવાનું શરૂ કરો, અને માનો કાનની અંદરમાં કોઈક આવીને કે આવું રાત્રિ ભોજન, આવા પાપ, આ બધું આવું પુણ્ય ખતમ કરી નાખશો, આવી રીતે બધા ભોગ સુખોને ભોગવી લેશો, આવી રીતે જિંદગીને પાયમાલ બનાવી દેશો. હવે બાજુવાળાને નથી સંભળાતું પણ એને સંભળાય છે. તમને કહું, એ સમયની અંદરમાં જમવાની મજા બધી ખતમ થઈ જવાની. આ સુધીની અંદરમાં 12 વર્ષ સુધી જે ઇન્ટરેસ્ટ સાથે, જે રસ સાથે, જે ઉત્તેજના સાથે, જે અતિ ગતિ અને વેગ સાથે જે ભોગોને ભોગવ્યા, હવે આ અદૃશ્ય વાણી એના કાનની અંદરમાં આ પ્રેમનું અમૃત રાખી અને બધો જ નશો એનો ઉતરી જાય છે. એવો નશો ઉતરી જાય છે. અને વાત ખોટી તો નથી, આ બધી વાત તો સાચી છે. ગમે તારે વિયોગ થવાનો, ગમે તારે આપત્તિ જીવનમાં આવવાની, પરિણામ શું આવવાનું, આ બધા કિંપાક ફલ જેવા ભોગો છે. વાત તો સાચી છે. આ બધું જ કરતા 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 સવારના કાર્યક્રમો આગળ વધ્યા. મનની અંદરમાં એ આકાશવાણી આટા ફેરા કરે છે. આકાશવાણી કરતા તો મનની અંદરમાં એ થાય છે કે કોણ છે આવું કહેનારું, કેમ મારી સામે નથી આવતા, કેમ બધાને નથી સંભળાતું, મને એકલાને કેમ સંભળાય, શું હશે આ. એ જ વળી પાછી ગળમથલ થઈ. એમાં અડધા દિવસમાં બધી વાત ભૂલાઈ ગઈ, અડધા દિવસમાં બધી વાત પૂરી થઈ ગઈ. એ આકાશવાણીની અસરનો નશો બધો ઉતરી ગયો, અને વળી પાછી પોતાની સ્ત્રીઓ સાથે એ જ મજા, એ જ ખુશી, એ જ ઠઠ્ઠા મજાક શરૂ થઈ ગયું. પત્નીઓ પણ ખુશ થઈ ગઈ. ચલો જે પણ હશે વિચાર મનની અંદરમાંથી ઉતરી ગયો છે. પત્નીઓને ખબર નથી કે એના કાનની અંદરમાં એક અદૃશ્ય વાણીના મોજા સંભળાયા કરે છે. વળી પાછી ત્રીજા દિવસની રાત પડી, વળી પાછી ભોગ સુખોની મહેફિલ જામી. એવા જ વળી પાછા તીવ્રતમ ઉછળતા ભોગોને ભોગવવાના શરૂ કર્યા. નૃત્ય, ગીત, હાસ્ય, સંગીત, મુજરા, ભોજન, અલગ અલગ પ્રકારની ચેષ્ટાઓ, જેને જે આવડતું હતું બધી રીતે ભોગ સુખોને ભોગવવામાં મજા પડેલા છે. એમાં વળી પાછી રાત જામી, ભોગ સુખો જામ્યા, મજા ચરમસીમા ઉપર પહોંચી. અને મજા માણતા 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 જ્યાં વળી પાછી પાછલી રાત આવી, એટલે વળી પાછો એ જ શબ્દ, એ જ પ્રેમાર ભર્યો અવાજ, એ જ કરુણા નીતરતો અવાજ, એ જ ધીર અને ગંભીર અવાજ, એ જ મેઘ ગર્જના જેવો અવાજ, શંખનાદ જેવો ઘેઘુર અને ઘટ્ટ અવાજ. માનું ભાવ, આજે ત્રીજો દિવસ થયો, હજી પણ તમે ચેત્યા નથી, હજી પણ તમે અમારી વાતને નથી વિચારતા. તો સાંભળો, જીવિત અચલ હોય તો જ ભોગ સુખના પ્રસંગો કરવા, બાકી નહીં કરવા. માનું ભાવ, આ જીવન અચલ નથી, જીવન ચંચલ છે. ગમે તારે આયુષ્ય પૂરું થવાનું, ગમે તારે મોતના મોંમાં સમાઈ જવાનું, ગમે તારે મૃત્યુ દરવાજો ખટખટાવતું આવશે. 10 વર્ષે આવશે, 20 વર્ષે આવશે, 25 વર્ષે આવશે. આ સ્ત્રીઓની વચમાં બેઠા છો, એમાંથી પણ ગમે તારે મોત આવી જશે.
તો માનું ભાવ જીવન અચલ હોય ને તો જ ભોગ સુખોના પ્રસંગો કરવા, બાકી નહીં કરવા. નહીં તો આ કાયા ઉડીને બીજી નટ મંડળીની અંદરમાં જવાની છે. બીજી એવી નટ મંડળી છે. નટ મંડળી એટલે બીજો ભવ, આવનારો ભવ. કયા ભવમાં જન્મ થઈ જશે ખબર નથી. માનું ભાવ જીવન તો અચલ નથી, ક્ષણભંગુર જિંદગી છે, બહુ મધ્યમ જિંદગી છે. એક ધક્કો લાગશે અને ગમે તારે આપણી કાયા ચાલી જવાની. જીમ તરુ પંડુર પાંડળોજી જીમ પડતા ન વાગે વાર. એક પાકી ગયેલું પાંદડું વૃક્ષ ઉપર ચોંટીને રહેલું છે. હવાનો એક ઝોકો આવે, હવાનો ધક્કો આવે અને તૂટીને જે રીતે જમીન ઉપર તૂટી પડે છે. માનું ભાવ એટલી બધી ક્ષણભંગુર આ જિંદગી છે. તમે કોના ભરોસે બેઠેલા છો? જિંદગી અચલ નથી, જિંદગી ચલ છે, ચલાયમાન છે, ચંચલ છે. ક્ષણભંગુર આ જિંદગી છે, ક્ષણિક આ જિંદગી છે. અનિત્યાની શરીરાણી, આ શરીર અનિત્ય છે. ચક્રવર્તીને પણ 16 રોગ ઉત્પન્ન થઈ ગયા એક કાચી સેકન્ડની અંદરમાં. મોટા મોટા પહેલવાન પેરાલિસિસના ભોગ બની ગયા. મહારૂપવાનો શરીર કદરૂપું બની ગયું છે. મહાપુરુષ વિચારજો, આ ભોગો શરીર જિંદગી અચલ હોય ને તો વાત બરોબર છે. આ જિંદગી અચલ નથી, ચંચલ છે. અને આ કાયા ઉડીને બીજી નટમંડળીમાં પડવાની છે, એ વાત વિચારી લેજો. પાપ કરીને જે ધર્મમાં લાગી જાય છે તે પણ ઘણો સારો છે. એટલે હે નરવર, એક વખત તમે પાછા ધર્મની અંદરમાં હવે આવી જાઓ. ભલે પાપ થઈ ગયું તો થઈ ગયું, ભલે આટલા બધા ભોગ સુખો ભોગવાઈ ગયા તો ભોગવાઈ ગયા, પણ એની કોઈ તો લિમિટ હોય, ક્યાંક તો અટકવાનું હોય. ભોગ સુખ ભોગવાની બિલકુલ મના નથી કરતા આ મહાનુભાવ જેને કાનમાં કહે છે, પણ એટલું ચેતવે છે કે ક્યાં સુધી. એની તો તમે ટાઈમ લિમિટ કરો, ક્યાં કટકો, ક્યારે કટકો. કોઈક જગ્યાએ તો સ્ટોપ હોય. દિવસ રાત ભોગવતા જશો. શરીર ચંચલ છે, ઇન્દ્રિયો ક્ષણિક છે, ગમે તારે કાંઈ પણ થઈ જવાનું. અને જે પાપો કરીને પણ ધર્મમાં લાગે છે એ પણ સારો છે. માટે હે નરવર, એવી એક ભાવના કરો કે જો એક વખત પ્રભાતના સમયની અંદરમાં આવો કોઈ સમય આવી જાય તો મારે આ બધું જ છોડી દેવું છે. બસ એવી ભાવના તો કરો. હે વીર પુરુષ, હવે સંસારની અંદરમાં નહીં પડી રહો. થોડો મૃત્યુનો ડર રાખો. તમે થોડાક ડરો, મોત આવવાનું છે. અમે તમને ચેતવીએ છીએ કે હવે તમારો સમય પૂરો થઈ ગયો છે. બસ આ બધું છોડી દો. બહુ બધું ભોગ્યું, 12 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા. તમને આ ભોગ સુખ ભોગવ્યાને 12 વર્ષ એક 12 મિનિટની જેમ પસાર થઈ ગયા છે. હવે થોડોક મૃત્યુનો ડર રાખવા જેવો છે. જે વ્યક્તિ બધું જ કરે છે, બધી જ મજાઓ માણે છે, કરોડપતિ છે, અબજપતિ છે, દર વર્ષે નવા નવા ડેસ્ટિનેશન ઉપર પિકનિક કરવા માટે જઈ શકે છે, ફરવા માટે જઈ શકે છે, અતિ આધુનિક વસ્ત્ર સાધનો જીવનની અંદરમાં ભોગવી શકે છે, એને પણ મોતનો ડર તો રાખવા જેવો છે. ગમે તારે મોત આવી જાય. રાકેશ ઝુનઝુનવાલાને પણ ગમે તારે મોત આવી ગયું. ભલભલા મહાપુરુષોને, ભલભલા માંધાતોને અને કરોડોની અબજોની ખરબોપતિઓ હતા. એવા સેલિબ્રિટી હતી કે જેનું આ દુનિયાની અંદરમાં પરમાત્મા પછી લોકો બીજું નામ એનું જાણતા હતા. એટલા ફેમસ. એમને પણ સુસાઇડ કરીને મોત ભાલું કરવું પડ્યું છે. આવા તો આ દુનિયા ચાલી રહેલી છે. તો થોડોક મોતનો ડર રાખો. મોત આ બધું છીનવી લેશે કાચી સેકન્ડની અંદરમાં. તારે બધું એમનું એમ પડી રહેવાનું. આ તમારી પ્યારી પત્નીઓ, આ તમારું રૂપ વૈભવ, આ તમારો સૌંદર્યનો મહાસાગર, આ બધું જ એમનું એમ પડી રહેવાનું છે. મહાનુભાવ, થોડાક ચેતો, મોતનો ડર રાખો. જળની અંદરમાં વાસ કરવો અને મગરની સાથે વિરોધ કરવો, મહાનુભાવ, આ યોગ્ય નથી. તમારે સંસારમાં રહેવું અને મૃત્યુનો ડર ન રાખવો, આ તો કેવી રીતે બની શકે? એક તો પાણીમાં રહેવાનું અને મગર સાથે વિરોધ કરવો, એના જેવી આ વાત છે. મહાનુભાવ, ભોગ તૃષ્ણાવાળો જીવ પુણ્ય વગર ભોગ મેળવી નથી શકતો. એટલે તમે જેટલા ભોગ ભોગવો છો એનાથી સતત તમારા પુણ્યનો ક્ષય થતો જાય છે. સતત તમારું પુણ્ય હ્રાસ પામતું જાય છે. સતત પુણ્યની સૃષ્ટિ આ દુનિયામાંથી ખતમ થતી જાય છે. એટલે મહાનુભાવ, તમે પુણ્ય વગર તો ભોગ મેળવી નથી શકાતા. અને ઊભો થયેલો આ વસ્ત્રવિહીન હોય એટલે આ વસ્ત્ર વગેરે જે મળ્યા, આ ભોગ સુખો જે મળ્યા, આ બધું જ પુણ્યથી મળ્યું છે. તો થોડુંક હવે એ પણ કરો. અને જે જીવ ધર્મ નથી કરતો અને ધર્મના ફલોની ઈચ્છા કરે છે, એ શું કરે છે? તેલ નથી, કઢાઈ નથી અને વળી કહે છે કે વડા બનાવો. એના જેવી આ વાત છે. અરે બાબા, તેલ નથી, તેલની કઢાઈ નથી બનાવી, તમારી પાસે અગ્નિ નથી, સ્ટવ નથી, તમારી પાસે કોઈ બનાવવાનું સાધન નથી, અને તમે કહો છો કે મારે વડા ખાવા છે.
તમારી પાસે પુણ્ય નથી, પુણ્ય બધું ખતમ કરી નાખ્યું, તમારે ધર્મ કરવો નથી અને પછી કહો છો કે મારે જીવનની અંદરમાં ભોગ સુખો જોઈએ છે. ધર્મ કરવો નથી અને ભોગ સુખોને પ્રાપ્ત કરવા છે. મહાનુભાવ, તમારી જિંદગી અત્યારે એટલી ભોગોની અંદરમાં જાય છે. આજના કરોડપતિ દરેક વ્યક્તિઓને આ આકાશવાણી લાગુ પડે છે. જેને પૂજામાં ઇન્ટરેસ્ટ નથી, જેને પ્રવચનમાં આવવું નથી, જેને ગુરુદેવોના સત્સંગની અંદરમાં મન નથી થતું, જેને તીર્થયાત્રાઓ નથી ગમતી, જેને દિવસ રાત એક જ ગમતું હોય છે કે બસ મજા કરીએ, મોજ મજા માણી લઈએ, આ સિવાય જેને બીજું કશું જ નથી ગમતું, એવા દરેક વ્યક્તિઓને આ આકાશવાણી એટલી પરફેક્ટ લાગુ પડે છે. એને પણ વિચારવા જેવું છે વજ્રગુપ્તની જેમ કે અમારું પણ શું થશે. ધર્મ કર્યો છે કોઈ ભવની અંદરમાં માટે આ ભવમાં મળ્યું છે, એ તો નિર્વિવાર વાત છે, નિશંક વાત છે. એ માને કે ન માને 100% આ જ વાત છે. હવે આ ભવની અંદરમાં નથી કરતા તો આવનારા ભવની અંદરમાં કેવી રીતે મળશે એ પછી જાતે વિચારી લેવા. પછી આગળ બતાવે છે કે આ લોકની અંદરમાં જે તપ ધર્મ કરે છે, પરલોકની અંદરમાં એને સુખ પ્રાપ્ત થાય છે. જે આંબાનું સિંચન કરે છે એને સ્વાદિષ્ટ આમ્રફળ ખાવા માટે મળે છે. જે આંબો વાવતો નથી એને આંબા પણ ચાખવા નથી મળતા. જે ધર્મનો આંબો નથી વાવતો એને સુખના આંબા ક્યારે જીવનની અંદરમાં મળતા નથી. એટલે મહાનુભાવ, તમે અત્યારે ભોગ સુખો તો જબરજસ્ત ભોગવો છો, દિવસ રાત ભોગવો છો, આટલી બધી સુંદર સ્ત્રીઓની સાથે ભોગવો છો, તો પછી પરલોકમાં શું થશે? આ બધું જ પુણ્ય અહીંયા ખતમ કરી નાખશે. હવે જો મન દોલાયમાન કરતો હોય તો બેમાંથી એક લોકનું ફલ પ્રાપ્ત કરવું અવશ્ય છે. બહુ મનને ડોલાયમાન નહીં કરો, બહુ મનને ચંચલ નહીં કરો. બંનેમાંથી કોઈ એકનું ફલ પ્રાપ્ત કરવું હોય તો તમારે જાગવું પડશે. આળસુ બની ઘરમાં રહીને ધર્મ કરશું આવું કહેનારા પુરુષો જાણે કે જંગલની અંદરમાં જઈને એમ કહે છે કે બસ બધી વસ્તુઓ મને સામેથી મળી જાય ખાવા માટે. ભાઈ, મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. જે વ્યક્તિ એમ માને, આ કુંવરીમાલા ગ્રંથની અંદરમાં આકાશવાણીની અંદરમાં એ મહાનુ દેવતાઓ આ વજ્રગુપ્તને કહે છે કે જે વ્યક્તિ એમ માને છે ને આળસુ બનીને, ધર્મ તો ઘરે બેસીને પણ ક્યાં નથી થઈ શકતો, ધર્મ ઘરે બેસીને કરી લઈશું, શું એના માટે ઉપાસમાં જવું જરૂરી છે? એના માટે શું દીક્ષા લેવી જ જરૂરી છે? એ તો ઘરે બેઠા પણ ધર્મ થઈ શકે એમ છે. અમે ધર્મ ઘેર બેઠા બેઠા ધર્મ કરીશું, આવી રીતે કોણ બહાર જવાની જરૂરિયાત છે? તો મહાનુભાવ, આ એવી વાત છે, જંગલની અંદરમાં જઈને ખાલી મોઢું ખુલ્લું રાખે, બસ ભોજન મારા મોઢામાં આવી જાઓ, ખાવાની બધી વસ્તુઓ મારા મોઢાની અંદરમાં આવી જાઓ, બસ આ એના જેવી મૂર્ખામી ભરી વાત છે. માટે હે વીર પુરુષ, આ પાપી ભોગોનો ભોગવટો કરી નરકમાં દુઃખ ભોગવવું પડશે. માટે હે મહાપુરુષ, જો કર્મો ખાવો જ છે તો પછી વિડંબના કેમ સહન નથી કરવી? તમારે ભોગ સુખો ભોગવવા છે તો પછી તમારે તપસ્યાઓની થોડી વિડંબનાઓ સહન કરવી પડશે. તમારે કંઈક કરવું પડશે. આવી રીતે બેઠા બેઠા બધા ભોગોને ખતમ નહીં કરી નાખો. આ ત્રીજા દિવસની સવારની વાત. અને ત્રીજા દિવસે ઓર વધારે ચહેરો ચિંતિત બની ગયો, ઓર વધારે ચહેરા ઉપર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ અને સ્ત્રીઓ કંટાળી ગઈ. કોણ છે આવી રીતે અમારા પતિને પરેશાન કરનારો? શું થાય છે એમને અંદરમાં? પૂછી નથી શકતી અને એના સિવાય કોઈને આ શબ્દો નથી સંભળાતા. આંખની સામે સુંદર સ્ત્રીઓ છે, આંખની સામે અદ્ભુત ભોગો છે, આંખની સામે દેવતાઓને પણ શરમાવે એવી વૃદ્ધિ સમૃદ્ધિઓ મળેલી છે. પરંતુ હવે એક આકાશવાણી આ બધો જ નશો ઉતારી નાખે છે. આકાશવાણીની અસર ધીરે 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 લંબાતી જાય છે. પહેલા ખાલી કલાક 2 કલાકમાં ઉતરી જતી હતી, હવે અડધો દિવસ અસર રહેશે, હવે અડધા દિવસથી વધુ અસર રહેશે. પત્નીઓ કહે છે ચલો આજે જવું નથી, આપણો ટાઈમ થઈ ગયો. પણ આ ચિંતનની અંદરમાં ગરકાવ છે. એ વૃક્ષ નીચે બેસી ગયા છે, આંખ બંધ છે વજ્રગુપ્તની, અને સવારે કીધેલી 3 દિવસની બધી વાતો એને યાદ આવે છે. વાત તો સાચી છે, પુણ્ય તો ખતમ થઈ જવાનું, જીવન તો ક્ષણભંગુર છે, ગમે તારે મોતનો બોલાવો આવી જવાનો. પછી શું? પછી આ બધું મને મળશે કે નહીં મળે? તો એની મેં કોઈ વ્યવસ્થા પહેલેથી કરેલી છે? બસ આ ચિંતનના મનોમંથનની અંદરમાં એવું ચાલે છે કે પત્નીઓ રાહ જોતી રહી જાય છે, એમના સૌંદર્ય કરમાઈ જાય છે, એમની કરેલી વેશભૂષાઓ એમની એમ પડી રહે છે. ક્યારેક 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 હવે અવસર ધીરે 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 લાંબો ચાલે છે. એટલામાં ચોથો દિવસ પણ આવી ગયો. ચોથા દિવસે પણ વળી પાછી એવી અદૃશ્યવાણી, રોજ આવી અદૃશ્યવાણી. વજ્રગુપ્તને તો ચલો ભોગ સુખોની વચની અંદરમાં એને આવી અદૃશ્યવાણી કહેનારા મળતા હતા, નસીબ હતું. આપણને કહેનારું કોણ? હું એવા મહાનુભાવોને કહું છું કે આવો રોજ ઉપાસની અંદરમાં અમારા જેવા સાધુ ભગવંતો 1 કલાક આવી અદૃશ્યવાણી તમારા કાનમાં સંભળાવે છે.
અમને પણ અમારા ગુરુદેવો વાચના આપીને આવી અદૃશ્ય વાણી સંભળાવે છે કે આ બધા પુણ્યના ખેલ છે. પુણ્યની અંદરમાં દાખલ નહીં બની જતા તો આવતીકાલે એ પુણ્ય એવો દગો આપીને ચાલી જશે. આવી અદૃશ્ય વાણી રોજ 1 કલાક ચાતુર્માસમાં પણ ચાલવાની. આ ઓડિયો માધ્યમ દ્વારા રોજ અડધો પોણો કલાક વરસે છે. આવા શાસ્ત્રોમાંથી હું તમને સંભળાવું છું. આપણું તો નસીબ છે કે આપણને પણ આવું સાંભળવા માટે મળે છે વજ્રગુપ્તની જેમ. પણ વજ્રગુપ્તને અસર શરૂ થઈ ગઈ તો આપણને અસર શરૂ થઈ. આ સાંભળ્યા પછી કે શું થશે, મારે કેવી રીતે કરવાનું, ચલો આ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.